તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો સવારે ખાલી પેટ પપૈયું ખાવાના અદ્ભુત ફાયદા તવચામાં આવશે કુદરતી ગ્લો અને પેટની સમસ્યા. તો વિડીયોની અંદર જોડાઈ રહેજો પૂરી માહિતી માટે. આજની ભાગદોડ ભરી જિંદગી અને વધતા પ્રદૂષણમાં ત્વચાની સંભાળ રાખવી પડકારજનક બની ગઈ છે. લોકો મોંઘા કોસ્મેટિક પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, પરંતુ સાચો ઉકેલ તમારા રસોડામાં જ રહેલો છે. દેહરાદૂન આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર સિરાજ સિદ્દીકી જણાવે છે કે પપૈયું માત્ર પાચન માટે જ નહીં પણ ગ્લોઈંગ સ્કિન માટે પણ વરદાન સમાન છે. જાણો સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી તમારા સ્વાસ્થ્ય અને સુંદરતામાં કેવો સકારાત્મક ફેરફાર આવી શકે છે. દેહરાદૂન દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સુંદર અને આકર્ષક દેખાય, પણ આજકાલની દોડધામ ભરી જિંદગી અને પ્રદૂષણના કારણે ઘણા લોકો ચામડી પર પડતા ડાઘ, સૂકી ત્વચા અને અનઇવન સ્કિન ટોન જેવી સમસ્યાઓથી પરેશાન રહે છે. ઘણીવાર લોકો મોંઘા કોસ્મેટિક પણ વાપરતા હોય ત્યારે ખરેખર તેનો ઉકેલ હેલ્ધી ફૂડમાં છુપાયેલો હોય છે. દેહરાદૂન આયુર્વેદિક ડોક્ટર સિરાજ સિદ્દીકી જણાવે છે કે પપૈયું ત્વચાની તંદુરસ્તી સુધારવા માટે સૌથી અસરકારક ફળોમાંથી એક ફળ છે. જો કે પપૈયાના ફાયદા ત્યારે જ વધુ મળે છે જ્યારે તેને યોગ્ય સમયે ખાવામાં આવે. ખાસ કરીને સવારે ખાલી પેટ પપૈયું ખાવું શરીર અને ત્વચા માટે સૌથી વધુ લાભદાયી સાબિત થઈ શકે છે. મિત્રો, સિરાજ સિદ્દીકીના અનુસાર પપૈયામાં બીટા કેરોટીન અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોમાં રોશની વારંવારમાં અને ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાની ચમક વધારવામાં અને ચહેરાને કાળા પડછાયા દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. પપૈયામાં વિટામિન B1, B2 અને વિટામિન સી ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો પણ મળે છે. પપૈયામાં લગભગ 90% પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ચહેરા પર કુદરતી તેજ પણ લાવે છે. પપૈયું સવારે ખાલી પેટ ખાવાની સલાહ એ માટે આપવામાં આવે છે કારણ કે તેના કેફેન અને કાઇમોપેન જેવા શક્તિશાળી એન્ઝાઇમ હોય છે, જે આ એન્ઝાઇમ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ગેસ, કબજિયાત કે ઉલટી જેવી પેટની સમસ્યાઓને દૂર કરે છે. જ્યારે પેટ સાફ રહે છે ત્યારે તેની સીધી અસર તમારા ત્વચા પર પડે છે અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ ઓછી થાય છે. ઉપરાંત પપૈયામાં રહેલા ઘટકો શરીરના વધારાના ચરબી ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તો તમારે એકવાર પપૈયાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. મિત્રો, જો તમને આવો પ્રોબ્લેમ વારંવાર થાય છે તો તમે પપૈયાનો ઉપયોગ કરી શકો છો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને પપૈયું માત્ર ખાવામાં જ નહીં પણ પાકેલું પપૈયું ચહેરા પર લગાવવાથી પણ ત્વચા સ્મૂથ અને ગ્લોઈંગ બને છે. એ જ કારણે આજકાલ ફેસ વોશ, ફેસ ક્રીમ અને સ્ક્રબ જેવા ઘણા લોકો કોસ્મેટિક પ્રોડક્ટમાં પપૈયાનો ઉપયોગ મુખ્ય તત્વે થાય છે. આયુર્વેદ અનુસાર પપૈયું માત્ર સૌંદર્ય વધારતું નથી પણ હૃદયરોગ અને પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓથી બચવામાં પણ ફાયદાકારક છે. નિયમિત રીતે પપૈયું યોગ્ય રીતે ખાવું આખા શરીર માટે એક સુરક્ષા કવચની જેમ પણ કામ કરે છે. આજ માટે આટલું. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો.